સ્વામિનારાયણ. વિદ્યુત રાસાયણિક કોષની આપણે ચર્ચા કરતા હતા. એક પ્રશ્ન વચ્ચે ઉદ્ભવ્યો હતો. એક દીકરીએ પ્રશ્ન કર્યો હતો કે સાહેબ, ડેનિયલ કોષ લઈએ, એમાં ઝિંક અને કોપરના અર્ધકોષો જોડી અને દ્રાવણ બનાવીએ તો એની અંદર લાંબા ગાળે શું થાય? લાંબા ગાળે ઝિંકનો સળિયોમાંથી Zn+2 આયનોની સાંદ્રતા વધે, ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે એ અહીંયા જાય, અહીંયાથી કોપર સલ્ફેટનું જે દ્રાવણ જમા રહેલા Cu+2 આયનોને મેળવીને Cu ધાતુમાં રૂપાંતરિત થાય. ક્રમશઃ અહીંયા Zn+2 આયનોની સાંદ્રતા વધતી જાય અને અહીંયા SO4-2 આયનોની સાંદ્રતા વધતી જાય. એને ટાળવા માટે એને બંને બાજુ ધન આયનો અને ઋણ આયનોનો જથ્થો કંટ્રોલમાં રહે એટલા માટે ક્ષાર સેતુની રચના છે, જેથી કરીને SO4-2 આયનોને આપણે આ તરફ લઈ શકીએ અથવા તો Zn+2ને આ તરફ લઈ શકીએ. સરળ ભાષામાં કહીએ તો ઋણ આયનોનું વહન સરળતાથી થાય છે, એટલા માટે અહીંયા આગળ જઈ અને એને બેલેન્સ કરશે. પણ યાદ રહે કે ક્રમશઃ બંને બાજુ દ્રાવણો છે એમાં આયનો વપરાતા જવાના છે. એટલે કે આમાં અહીંયા આગળ Znમાંથી Zn+2 આયનોનો બની જાય છે, એટલે Zn+2 આયનોની સાંદ્રતામાં વધારો થાય છે અને આમાં Cu+2 કહેતા કોપરના આયનોની સાંદ્રતા ઘટે છે. એટલે લાંબા ગાળે હંમેશા બંનેના દ્રાવણોની સાંદ્રતામાં ફેરફાર થાય. કહેતા ZnSO4, જે અહીંયા ZnSO4 છે એના દ્રાવણની સાંદ્રતામાં વધારો થાય અને અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય. આ સૌથી મહત્વપૂર્ણ બાબત. હવે આપણે આગળ વધીએ. આપણી ચર્ચામાં છેલ્લે આપણે એ ચર્ચા કરી હતી કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની મદદથી આપણે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ શીખી શકીએ છીએ. તો હવે પહેલાં એને શીખવા માટે આપણે પહેલાં જે કોઈ પણ અર્ધકોષથી કોષ રચના કેવી રીતે કરશો. તો અર્ધકોષમાંથી કોષ રચના કરવા માટે પહેલાં અર્ધકોષને લગતા આપણને આવડવું જોઈએ કે ભાઈ Ag/Ag+, અહીંયા એક્વિયસમાં સાંદ્રતા x મોલર, y મોલર, 1 મોલર ગમે તે. એ જ રીતે આ Cu+2નો અર્ધકોષ છે, આ મેગ્નેશિયમનો અર્ધકોષ છે અને આ ઝિંકનો અર્ધકોષ છે. હવે કોઈ પણ બે અર્ધકોષોને જોડીએ એટલે એમાંથી કોષ બની શકે. સિમ્પલી આપણે સમજીએ કે મારે કોપર અને સિલ્વરની મદદથી કોષ બનાવવો છે, તો હું શું કરીશ? કોપરનો અર્ધકોષ, સિલ્વરનો અર્ધકોષ, વચ્ચેના ભાગમાં ક્ષાર સેતુને દર્શાવીશ. જો ક્ષાર સેતુ રાખ્યો હોય તો. ક્ષાર સેતુ ન રાખ્યો તો પણ ડેનિયલ કોષ કાર્ય કરી શકે છે. પણ યાદ રહે, ક્ષાર સેતુ રાખવાથી ડેનિયલ કોષ લાંબો સમય સુધી કાર્ય કરે છે. ક્ષાર સેતુ ન રાખવામાં આવે તો ડેનિયલ કોષ થોડા જ વખતમાં એની સાંદ્રતા વપરાઈ જતાં પૂર્ણ થઈ જાય છે અને પોટેન્શિયલ 0 થઈ જાય છે. એવી જ રીતે અહીંયા ઝિંકનો અર્ધકોષ, અહીંયા કોપરનો અર્ધકોષ, અહીંયા મેગ્નેશિયમ, અહીંયા ઝિંક. આવી રીતે હું કોઈ પણ બે અર્ધકોષોને જોડી અને એમાંથી કોષ બનાવી શકું છું. તમે જોઈ શકો છો અહીંયા માઇનસની નિશાની એ એનોડ દર્શાવે છે, અહીંયા પ્લસની નિશાની એ કેથોડ દર્શાવે છે. હવે સિમ્પલી આ મેગ્નેશિયમ અને ઝિંકનો જે અર્ધકોષથી જે કોષ બનાવ્યો છે એને હું જરા નજર કરું, એનું ઇક્વેશન આ રીતે બતાવી શકું. મેગ્નેશિયમ છે એમાંથી Mg+2 આયનમાં ટ્રાન્સફર થાય, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઓક્સિડેશન પ્રક્રિયા, એનોડિક પ્રક્રિયા પણ કહીશું. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એનોડથી કેથોડ તરફ ગતિ કરીને જાય. Zn+2 આયન એ 2 ઇલેક્ટ્રોનને મેળવી લે અને એમાંથી Zn સોલિડમાં રૂપાંતરણ થાય. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા કહી દઈશું, અને કેથોડિક પ્રક્રિયા પણ કહીએ. કુલ પ્રક્રિયા મેગ્નેશિયમ Zn+2 આયન સાથે પ્રક્રિયા કરે, 2 ઇલેક્ટ્રોન Zn+2 મેળવીને Zn સોલિડ બને અને મેગ્નેશિયમ Mg+2માં રૂપાંતરણ થાય. હવે આ પ્રકારે કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષને દર્શાવી પણ શકીએ છીએ અને એને પ્રક્રિયા સમીકરણ પણ તમે આવી રીતે દર્શાવી શકો છો કે લખી શકો છો. અહીંયાથી હવે જે નવો પ્રશ્ન આપણને ઉપસ્થિત થયો એ થયો કે આમાં કયો, આજે 1, 2, 3 અને 4 લીધા, આમાંથી કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તે અને કયો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે એ આપણને કેવી રીતે ખબર પડે? એના માટે જ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની ખાસ જરૂર પડે. છતાં પણ થોડીક જાણકારી જરા આગળ લઈએ તો કોઈ પણ અર્ધકોષ એનોડ કે કેથોડ તરીકે કેવી રીતે વર્તશે એને દર્શાવવા માટે એક ચાર્ટ આપણને બુકની અંદર પેજ નંબર 71 ઉપર દર્શાવેલો છે. એમાં તમે જોશો તો બધાનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. ફ્લોરિનથી શરૂ કરી અને છેક Li+ આયન સુધીનો આપણને પોટેન્શિયલ આપ્યો છે. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એ હંમેશા કેથોડ તરીકે વર્તે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એ હંમેશા એનોડ તરીકે વર્તે. એટલે સીધો અર્થ એવો કરવાનો થયો કે ફ્લોરિનથી શરૂ કરીને ક્રમશઃ જઈએ તો રિડક્શન પોટેન્શિયલ ઘટતો જાય છે.
અહીંયા જોશો તો ફ્લોરિનનો 2.87 બરાબર, પછી 1.1 એસએમ ક્રમશઃ કરતાં એક 0.0 છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, યાદ રહે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ હંમેશા શૂન્ય લેવામાં આવે છે. આગળ આપણે હાઇડ્રોજન અર્ધકોષની ચર્ચા કરશું એટલે ખ્યાલ આવી જશે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ શૂન્ય લેવામાં આવે. હવે ક્રમશઃ એના પછી નીચે જઈએ તો બધાનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ ક્રમશઃ ઋણમાં આવતો જાય છે. આપણે જાણીએ છીએ જેમ જેમ ઋણ થતો જાય એમ રિડક્શન પોટેન્શિયલ ઘટતો જાય. તો હું એમ કહી શકું કે ફ્લોરિન છે એ કોઈ પણ અર્ધકોષમાં જોડવામાં આવે એ હંમેશા કેથોડ તરીકે જ વર્તે, અને એ જ રીતે લિથિયમને કોઈ પણ અર્ધકોષમાં જોડવામાં આવે તો હંમેશા એનોડ તરીકે જ વર્તે. હવે સરળ ભાષામાં સમજાવું, ધારો કે હું લિથિયમ અને મેગ્નેશિયમને લઈને હું એક કોષ બનાવવા માગું છું, તો મને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમ રિડક્શન પોટેન્શિયલની સિરીઝમાં ઉપર છે, માટે એ હંમેશા કેથોડ તરીકે વર્તે અને લિથિયમ એનોડ તરીકે વર્તે. ટૂંકમાં આ સિરીઝમાં જે પોટેન્શિયલ ઉપર દર્શાવે છે કે રિડક્શન પોટેન્શિયલની ધન વેલ્યુઓ દર્શાવે છે એ ધાતુઓ જે અહીંયા જોઈ લો છો, બરાબર છે, એમાંથી અહીંયા આગળ દર્શાવીએ ગમે તે ઉપરના ભાગમાં આવેલો જે પોટેન્શિયલ છે એ હંમેશા કેથોડ તરીકે વર્તનારો અર્ધકોષનો છે, અને નીચેના ભાગમાં આવેલો જે પોટેન્શિયલ છે એ એનોડનો પોટેન્શિયલ છે. ટૂંકમાં તમે આ બેમાંથી અહીંયાથી કોઈ પણ બે ધાતુ, વાયુ ગમે તે લો કે દ્રાવણ લો, આપણે તો એ જ વસ્તુ યાદ રાખવાની રહે, કોનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ હંમેશા કેથોડ, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ હંમેશા એનોડ. આ જ કોન્સેપ્ટ આપણને ઋણ E0નો અર્થ થાય છે કે રેડોક્સ યુગ્મો H+H2 યુગલ કરતાં વધારે પ્રબળ રિડક્શન કરતા છે, અને ધન E0નો અર્થ થાય છે કે રેડોક્સ યુગલ H+H2 યુગલ કરતાં વધારે નિર્બળ રિડક્શન કરતા છે. એ કોન્સેપ્ટ સમજાવેલો છે. હવે હું જતો રહું પોટેન્શિયલ નક્કી કરવાનું એક સૂત્ર, જેને આપણે E0 સેલ જો પ્રમાણિત લીધો હોય તો ઇઓન્સ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઇઓન્સ રિડક્શન ઓફ એનોડ, અથવા આપણી બુકમાં લખ્યા પ્રમાણે ઇઓન્સ ઓફ રાઇટ માઇનસ ઇઓન્સ ઓફ લેફ્ટથી દર્શાવી શકાય. આનાથી હું પોટેન્શિયલ શોધી શકું છું. હવે હું સૌપ્રથમ આગળ વધી જાઉં તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું માપન કરવું હોય તો મારી પાસે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ હોવો જોઈએ. હવે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના કેવી છે આપણી નજર સામે છે. પાત્ર છે, પાત્રની અંદર મેં ઊંધી એક ટેસ્ટ ટ્યુબ જેવી રચના કહેતા યુ આકારની નળી લીધેલી છે. એની અંદર અહીંયા આગળ પ્લેટિનમનું નાનું જે પતરું છે એના ઉપર પ્લેટિનમનું વરખ ચડાવેલું છે. પ્યોર પ્લેટિનમનું વરખ ચડાવવામાં આવે અને એને આપણે આ રીતે જોડાણ આપી દેવાનું છે. અહીંયાથી હાઇડ્રોજન વાયુ તમે પ્રેશરપૂર્વક અંદર પસાર કરી શકો છો, અને આ દ્રાવણ 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડનું કહેતા જેમાં H+આની સાંદ્રતા 1 મોલર છે લેવામાં આવે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને દર્શાવવું હોય તો યાદ રહે, વાયુ એ કોઈ ધાતુની પટ્ટી નથી, માટે એને કોઈ આધાર જોઈએ, માટે આધાર તરીકે પ્લેટિનમ દર્શાવવો પડે છે. તો પ્લેટિનમ સ્લેશ H2 ગેસ, એનું જે કંઈ એટમોસ્ફિયર પ્રેશર આપ્યું એ પ્રમાણે, સ્લેશ H+ એક્વિયસ, જે સાંદ્રતા છે એ પ્રમાણે આ હાઇડ્રોજન અર્ધકોષને દર્શાવવાની પદ્ધતિ છે. બરાબર. હવે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જે આપણે લીધો છે, જેમાં સાંદ્રતા 1 મોલર લઈશું અને પ્રેશર 1 બાર એટમોસ્ફિયર લઈશું, એ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની આ રચના છે. આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને જ્યારે અન્ય કોઈ અર્ધકોષ સાથે જોડીએ, ગમે તે આગળ જોયા એમાંથી કોઈ પણ જોડી શકો છો, સિલ્વર જોડી શકો છો, કોપર જોડી શકો છો, મેગ્નેશિયમ, ઝિંક, તમને જે લાગે, જે આગળ આપણે રિડક્શન પોટેન્શિયલની શ્રેણી જોઈ એમાંથી પણ ગમે તેની સાથે તમે હાઇડ્રોજન અર્ધકોષ જોડી શકો છો. હવે તમે એક એક્ઝામ્પલ લો, કોપરના અર્ધકોષ સાથે ધારો કે આપણે પ્લેટિનમના અર્ધકોષને જોડીએ તો શું થશે? પ્લેટિનમ, હાઇડ્રોજન, H+, ક્ષાર સેતુ, Cu+2 અને Cu. યાદ રહે, ક્ષાર સેતુની બંને તરફ હંમેશા દ્રાવણો દર્શાવવાના હોય છે. ક્ષાર સેતુની બંને તરફ હંમેશા દ્રાવણો દર્શાવવાના હોય છે. દ્રાવણની બાજુમાં ધાતુ અથવા વાયુ એના જે તે પ્રેશર અને સાંદ્રતા પ્રમાણે આપણે દર્શાવતા હોઈએ છીએ. જો ધાતુ હોય તો સોલિડ લખશું અને હાઇડ્રોજન હોય તો 1 બાર લખશું. હવે સ્વાભાવિક વસ્તુ છે, વિચારી લો, આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે, એની સાથે હું બીજો એક અર્ધકોષ જોડીશ, જે અર્ધકોષ હશે કોપરનો. હવે આનું જોડાણ કરીશ વિદ્યુત વાહક તાર મારફતે કોપર સાથે જોડાણ કર્યું, થશે શું? સ્વાભાવિક વસ્તુ છે, પોટેન્શિયોમીટરની અંદર આપણને વોલ્ટેજ કે વોલ્ટમીટરની અંદર વોલ્ટેજ તો મળવાનો જ છે. તો એનો વોલ્ટેજ આપણને મળે છે E0 સેલ
ER માઇનસ EL ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ, 0.34 વોલ્ટ. હવે જે આપણને વોલ્ટેજ મળ્યો 0.34 વોલ્ટ એ શું છે? તો આપણે કહીશું કે એ બંને વચ્ચેનો પોટેન્શિયલ તફાવત છે. હાઇડ્રોજન અર્ધકોષ અને કોપરના અર્ધકોષ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત દર્શાવે છે એમ આપણે કહી શકીએ છીએ. હવે અહીંયાથી આપણે સમજવાનું છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો સ્વીકારેલો પોટેન્શિયલ કેટલો છે? 0.0 વોલ્ટ. સરળ ભાષામાં સમજીએ તો એમ સમજો કે તમારા ઘરે કોઈક વ્યક્તિ જમવા આવે છે, તો એ વ્યક્તિ એમ કહે છે કે હું આવું છું એકલો જમવા માટે, પણ એ જ્યારે આવે છે ત્યારે એની સાથે 1 વર્ષનું નાનું છોકરું પણ હોય છે. તો શું તમે એમ કહેશો કે યાર તમારે કહેવું તો જોઈએ ને કે તમે 2 જણા છો? કેમ? કારણ કે આપણને બહુ સારી રીતે ખબર છે કે જે વ્યક્તિ જમવા આવી રહી છે એ 30-32 વર્ષની કોઈક લેડીઝ છે અને એની સાથે એનું બાળક છે 1 વર્ષનું. તો હવે ધારો કે એ લેડીઝ જમવા બેસશે તો એ ખાશે શું? 5-6 રોટલી, 1 વાડકી ભાત, 1 વાડકી દાળ, શાક, કચુંબર, દહીં, પાપડ, તમે જે કોઈ સ્વીટ આપશો એ બધું જ. એ બાળક શું ખાશે 1 વર્ષનું? એ બાળક લેશે કેટલું? શું એ એક લેડીઝ જેટલું જમે છે એટલું બધું જમશે? તમે કહેશો ના, બાળક જમશે કેટલું? તો કે માંડ 1/4 ભાગની રોટલી ખાશે અને 2-3 ચમચી દાળ ભાત ખાશે. તો શું એક માણસનું આખું જમે છે? ના. તો એ લેડીઝની સાપેક્ષ એ બાળકનું જમવાનું પ્રમાણ નહિવત છે એમ કહી શકાય. એવું જ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનું છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ હંમેશા પોટેન્શિયલનો જે તફાવત ડેવલપ કરે છે એ લગભગ નહિવત જેટલો છે. એટલે કે એની ઇલેક્ટ્રોનની ખપત આપણે એમ વિચારી લઈએ કે લગભગ નહિવત જેટલી છે. માટે એનો સ્વીકારેલો પોટેન્શિયલ કેટલો છે? 0.0 વોલ્ટ છે. તો હું જ્યારે E0 સેલ બરાબર ER માઇનસ EL સૂત્ર એપ્લાય કરું છું, રાઇટમાં કોપર છે, આ રહ્યો કોપર, લેફ્ટમાં હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન. કોપરનો પોટેન્શિયલ અને હાઇડ્રોજનના પોટેન્શિયલનો તફાવત એ E0 સેલ છે, આપણને ખબર છે. તો પોટેન્શિયોમીટરની બારીમાં આપણને 0.34 વોલ્ટ જે મળી રહ્યો છે, 0.34 વોલ્ટ, એ એકચ્યુઅલી શું છે? કોપરનો પોતાનો 0.34 વોલ્ટ છે એનો એ જ છે, જ્યારે હાઇડ્રોજનનો વોલ્ટ 0 છે. માટે આપણને જે 0.34 વોલ્ટ મળી રહ્યો છે એ ખરેખર કોનો પોટેન્શિયલ હોવો જોઈએ? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો આ પોટેન્શિયલ હોવો જોઈએ. તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને અન્ય અર્ધકોષ સાથે જોડવાનો ફાયદો એ છે કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અને અન્ય અર્ધકોષનો જે પોટેન્શિયલ તફાવત છે એ અન્ય અર્ધકોષના પોટેન્શિયલના તફાવત જેટલો હોવાથી અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ તમે સરળતાથી જાણી શકો છો. સેમ કન્ડિશનથી આપણે ઝિંકને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીએ તો આ જ રીતે ઝિંક Zn+2 4 સેતુ H+H2 પ્લીટી. સેમ પ્રોસિજર. E0 સેલ બરાબર રાઇટ લેફ્ટ, રાઇટમાં હાઇડ્રોજન છે, લેફ્ટમાં ઝિંક છે, બરાબર છે. તમારો પોટેન્શિયલ અહીંયા આગળ જે મળે છે એ ઋણ મળ્યો, -0.76 વોલ્ટ. સીધો સાદો હિસાબ છે. હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ છે 0.0, જ્યારે ઝિંકનો છે 0.76, તો માઇનસ, તો અહીંયા આગળ -0.76 વોલ્ટ. તો પ્રમાણિત ઝિંક અર્ધકોષનો પોટેન્શિયલ થઈ જશે -0.76 વોલ્ટ. તમને પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આમાં ઝિંક આગળ અને હાઇડ્રોજન પાછળ, એવું આપણને કેવી રીતના ખબર પડે? આપણે એવું વિચારવાનું નથી. પ્રેક્ટિકલ બેઝ ઉપર તો આપણે હાઇડ્રોજન અને ઝિંક અથવા હાઇડ્રોજન અને કોપરને જોડી જ દઈએ છીએ. જોડ્યા પછી જે વોલ્ટેજની બારીમાં પોટેન્શિયલ મળે છે, પોટેન્શિયલ જ કહી આપે છે આપણને કે આ પોટેન્શિયલ આટલો છે, એ બીજા અન્ય અર્ધકોષનો છે. જો તમારો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષ ધન મળ્યો, બરાબર, તો સીધો સાદો હિસાબ એ કરવાનો થયો કે તમારો જે અન્ય અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તે છે, અને જો તમારો પોટેન્શિયલ ઋણ મળ્યો તો એ કહી આપે છે કે તમારો આપેલો અર્ધકોષ છે હાઇડ્રોજનની સાપેક્ષ એનોડ તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ રિડક્શન પોટેન્શિયલ જેના ધન છે એ હાઇડ્રોજનની સાપેક્ષ બધા કેથોડ તરીકે વર્તતા હોવા જોઈએ, અને જેના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે એ બધા હાઇડ્રોજનની સાપેક્ષ એનોડ તરીકે વર્તતા હોવા જોઈએ. હવે આ જ રીતે જો અહીંયા ઝિંકનો અર્ધકોષનો પોટેન્શિયલ 0.76, હાઇડ્રોજન સાથે જોડેલા કોપરના અર્ધકોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ શોધી શકાતો હોય, તો હું ઝિંક અને કોપરના અર્ધકોષને જો જોડી દઉં તો શું થશે? ઝિંક અર્ધકોષ, કોપર અર્ધકોષ, ઝિંક એનોડ તરીકે વર્તે છે, કોપર કેથોડ તરીકે. તમને કેવી રીતના ખબર પડશે? તમારી પાસે રિએક્શન પોટેન્શિયલની આખી સિરીઝ છે. એ પોટેન્શિયલ સિરીઝની અંદર તમે જોશો તો ઝિંક નીચેના ભાગમાં છે અને કોપર ઉપરના ભાગમાં છે. તો 71 નંબરના પેજ ઉપર જઈને ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે. તો એના પરથી આપણને આઈડિયા આવી જશે કે કોપર કેથોડ તરીકે વર્તે છે અને ઝિંક એનોડ તરીકે. હવે E0 સેલ બરાબર E0R માઇનસ E0L, એના બરાબર રાઇટ સાઈડમાં કોપર, લેફ્ટ સાઈડમાં ઝિંક.
કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ, ઝીંકનો પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ, તમારો તફાવત હોય 1.1 વોલ્ટ. આ 1.1 વોલ્ટનો જે તફાવત આપણને જોવા મળ્યો, તમારી બુકમાં વારે વારે જે તમારું પેજ નંબર 66 છે એમાં 1.1 વોલ્ટ જે બતાવ્યો છે પ્રમાણિત ઝીંક અને કોપરના બનેલા કોષ, જેને આપણે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ કહીએ છીએ, એનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ જે દર્શાવ્યો છે એ આ જ તફાવતને આધારે મળ્યો છે. તમે જાતે 71 નંબરના પેજની મદદથી 5 અર્ધકોષોને જોડી એકબીજા સાથે અને એનો કોષ બનાવી અને આવી જ રીતે એનો E0 સેલ નક્કી કરી અને મને મોકલી શકો છો. જો તમે એવું કરી શકશો તો મને વધુ આનંદ થશે. ટેક ઇટ ઇઝી. તમે બહુ સરળતાથી કરી શકો છો. ત્યાં સુધી સૌને જય શ્રી